જુદા જુદા સમાજની માતા બહેનોએ મારા દુખણા લીધા. મારી દોડાદોડીનો હંધોય થાક ઉતરી ગયો. સુરતમાં સભાઓમાં મારું આવવું એ કોઈ નવો વિષય છે નહીં. અહીંયા જેટલા બેઠા છે એના બધાયના કાર્યક્રમો કરવા માટે હું અહીંયા આવ્યો હોઉં. પણ મુશ્કેલી મારી એટલી ખાલી છે કે એ વખતે હું અણવર તરીકે આવતો. આ વખતે આ લોકોએ લીંબુ મને બાંધી દીધું. એટલે મારે કેસેટમાં ફેરફાર કરવાનો છે. અધરવાઇઝ તો હું બધાને અહીંયાની સભાઓમાં આ જ મંચ ઉપરથી આપણે ખૂબ છેલ્લી ધારાસભાની ચૂંટણી ઉપર સૌથી મોટી સભા આપણે અહીંથી જ થઈ હતી અને લગભગ 1.5 કલાક કરતાં વધારે મેં અહીંયાથી વાતો કરી હતી. સુરતના અન્ય ભાગોમાં પણ વર્ષોથી મને તો યાદ છે કે એક વખત હું અમરેલીથી સેલ્ફ કરીને અહીં સભા કરવા આવી અને અહીંયા આવીને પાછું સેલ્ફ કરીને સભા કરીને વિયો ગયો હતો. મિત્રો, કાર્યકર્તા તરીકે મેં એવી પણ સભાઓ કરેલી છે કે હું ધારાસભાનું નામ હવે મને નથી દેવું, હોંગાઈમાં આ બધું કરેલું. હું કેવા નીકળું બપોર સવારમાં કે બપોર પછી રૂપાલાની સભા છે, સાંજે હું સભા લેવા નીકળું. પાર્ટીની કાર્યકર્તાઓની મહેનત એ રંગ લાવી મિત્રો. અને આજે અહીંયાથી એનાઉન્સરોએ જેમ કીધું એમ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડે છે તો આખી દુનિયાના દૂરબીન આપણા દેશ ઉપર મંડાયેલા. અહીંયા મારું સ્વાગત થયું. આપણા રાજકોટ લોકસભા વિસ્તારના આગેવાનોએ, ભાઈઓએ, બહેનોએ મને સ્વાગત કર્યું. જુદા જુદા સમાજની માતા બહેનોએ મારા દુખણા લીધા. મારી દોડાદોડીનો હંધોય થાક ઉતરી ગયો. રામચરિત માનસમાં હનુમાનજીને જે શક્તિ મળી હતી ને એ અશોક વાટિકામાં માં સીતાએ એને આશીર્વાદ આપ્યા હતા કે અજર અમર ગુણ નિધિ સુત હો કરહું રઘુનાયક બહુ તુમ પર છો. હનુમાનજી અજર અમર અશોક વાટિકાની અંદર માં સીતાજીએ આપેલા આશીર્વાદને કારણે થયેલા હતા. એવી સુંદર મજાની આશીષ મને આ સભાની અંદર અમારી માતાઓએ આપી. એ બધાને હું વંદન કરું છું. ધન્યવાદ. મોગરાજીએ કીધું ખડ પાણી ખાખરા વગર દીવે વાળું કરે. એ તો બધું આપણે 24 કલાકમાં ખતમ કીધું. ખાલી જસદણમાં નહીં, ક્યાંય હવે તો કોઈ વગર દીવે વાળું ગુજરાતમાં નહીં, હવે તો ભારતમાં ન થાય એવી સ્થિતિ મોદી સાહેબના નેતૃત્વમાં કરી. કંકુ વર્ણી ભોમકા ને ધરતી લાપડિયા નર પટાધર નીપજે પડ જોવો પાંચાળ. એ આપણો પાંચાળ, એ આપણી ભૂમિ છે. પાંચાળની ઘણી બધી આપણી જે પરંપરાઓ છે એને એક પ્રકારે પાંચાળીનું પિયર પણ માનવામાં આવે છે. એવા પ્રદેશમાંથી અને રાજકોટ લોકસભામાંથી વસતા આપ સૌ ભાઈ બહેનોની સાથે મારે સંવાદ થાય, મળવાનું થાય. અને હું આમ જનરલ ટોનમાં બધાને ઓળખતો હોઉં, પણ હવે મને એમ ખબર પડે કે આ રાજકોટ લોકસભા વાળા છે. એટલા પૂરતું આ કાર્યક્રમનું મને માધ્યમ હતું. એટલે એમાંથી હવે આપણને ખ્યાલ આવે કે આપણા લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ છે. અન્યથા હું ગોવિંદભાઈ કબાટવાળાને કેટલાય વર્ષ પહેલા મળ્યો, પણ હવે મને ખબર પડી કે મારી લોકસભા વિસ્તારના કાર્યકર્તા છે. આ બધા વિષયો તો મિત્રો ચૂંટણીઓના અહીંયા સુરતના નાગરિકોને, રાજકોટમાં
મને મદદ કરવા માટે આવવાનું અને મતદાન કરવા માટે પોતપોતાના સગા સંબંધીઓને કહેવાનું એક વ્યવહારિક રીતે એક ફોર્માલિટી કહેવાય. મને ઘણા પૂછે કે એવું બધું તમારે શું જરૂર પડી એમ અટાણે તમે નીકળ્યા, પણ એને ખબર નથી કે આપણા વ્યવહાર જ એવા છે. આપણે ઘેરે લગ્ન હોય તો આપણી બેનને નો કંકોત્રી લિખિત નો હાલે, એનો ખબર પડે ભાઈ ને વિવાહ છે બીજું જ હોય, પણ એને કંકોત્રી લખવાનું તો ઘેરે ગયું તેડવા જવા પડે. જેટલા નજીકના હોય એને આપણે કંકોત્રીઓ પોગાડવી પડે, એને તાણ કરવા જવું પડે. એ આપણા વ્યવહારિક વિષયો છે એમ. એટલે આ વખતે હું આમાં ઉમેદવાર છું એટલે હું તાણ કરવા આવ્યો છું. હું કામ આવ્યા જેવું કઈ ન હોય, આ બધી વ્યવહારિક વાત છે.